મુંબઈના સૌથી વ્યસ્તમાં છત્રપતિ શિવાજી મહારાજમાં ટીમન્સમાં જીતી પર મંગળવારના દિવસે એક મોટી રેલવે દુર્ઘટના થતાં રહેલી ગઈને બદલાપુરથી જે આવતી એક લોકલ ટ્રેનમાં ભૂલથી પ્લેટફોર્મમાં નંબર 4ના બદલે પ્લેટફોર્મ 5 પર મોકલવામાં આવી, જ્યારે પહેલેથી જ બીજી લોકલ ટ્રેન ઊભી હતી. જે બંને ટ્રેન એક જ પાટા પર સામસામે આવી હતી, પરંતુ લોકોને પાયલટ ઉતરાઈ અને રેડ સિગ્નલ કારણે ટ્રેન સમયસર થઈ ગઈ, જેમાંથી મધ્ય રેલવે જણાવ્યા મુજબ બંને ટ્રેન વચ્ચે લગભગ 120 મીટરનું સુરક્ષિત અંતર હોવાનું. આ ઘટનાને કારણે પ્લેટફોર્મ 5 થી 8 સુધી રેલ ટ્રાફિકમાં જેમાંથી 1 લાખ સુધીમાં ખોરવાઈ રહેલા દ્વારા ઘટનાની ગંભીરતા જોતા વધુ સંતોષ તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઘટના બપોરે 3 થી 18 વાગ્યા સુધી બદલાપુર આવતી લોકલ ટ્રેનમાં છે, જેમાંથી પ્લેટફોર્મમાં નંબર 4 જણાવ્યું હતું કે પરંતુ ટેકનિકલ ભૂલ માનવામાં આવેલી કારણે પ્લેટફોર્મ 5માં પાટા પર મોકલવામાં આવી હતી. પ્લેટફોર્મ 5માં પહેલે બીજી તરફથી લોકલ ટ્રેન ઊભી હતી, જ્યારે બદલાપુર લોકલ ટ્રેનમાંથી અગાઉના વધ્યા લોકોનો પાયલોટમાં બીજી ટ્રેકમાં ઊભી કરીને સંવેદનશીલ પાટા પર ઇન્સ્ટોલ વોર્મ સિગ્નલ લાલ હતું, જેમાંથી કારણે મોટરવેમાં સમયસર ઇમરજન્સી બ્રેક લગાવી છે. 130 મીટર હોવાનો ખતરો ટળી જતા જેમાંથી મધ્ય રેલ અને 130 મીટરથી વધુ આ પ્લેટફોર્મ 5 થી 8 સુધી અવરજવરમાં રોકી દેવામાં આવી છે. 1 કલાકમાં ટ્રેન બધા પાસે આવીને ક્લિયર કરવામાં આવી છે, જે દરમિયાન હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.